મહાકુંભ 2025 માટે ભારતીય રેલવેએ 10,000થી વધુ નિયમિત ટ્રેનો અને 3,134 વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી. પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે તૈયાર થઈ રહ્યું છે, જે 13મી જાન્યુઆરીથી શરૂ થઈને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઐતિહાસિક ઇવેન્ટમાં વિશ્વભરના આશરે 400 મિલિયન યાત્રાળુઓની હાજરીની અપેક્ષા છે. યાત્રાળુઓની વિશાળ સંખ્યાને સંભાળવા માટે ભારતીય રેલવેએ 10,000થી વધુ નિયમિત ટ્રેનો અને 3,134 વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો મુખ્ય માર્ગોને આવરી લેશે અને વિશ્વભરમાં વ્યાપક જોડાણ પૂરું પાડશે. પરિવહન વ્યવસ્થાઓ ઉપરાંત યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને પોલીસના 18,000થી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. ભીડની ચળવળને મોનિટર કરવા અને સુરક્ષાને વધારવા માટે મુખ્ય સ્થળોએ AI સક્ષમ CCTV કેમેરા સહિત અદ્યતન સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. મહાકુંભ 2025 માટેની તૈયારીઓમાં મહત્વપૂર્ણ માળખાકીય વિકાસ પણ સામેલ છે. મુલાકાતીઓ માટે 1.6 લાખ તંબુઓ અને 1.5 લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 15,000 સફાઈ કામદારોની સમર્પિત કાર્યક્ષમતા સમગ્ર ઇવેન્ટ દરમિયાન સ્વચ્છતા સુનિશ્ચિત કરશે. ઉપરાંત પાણીની માંગને પૂર્ણ કરવા માટે 1,250 કિલોમીટર પાઇપલાઇન બિછાવવામાં આવી રહી છે અને વધુ સારી પ્રકાશ વ્યવસ્થા માટે 67,000 LED ફિક્સર્સ અને 2,000 સોલાર લાઇટ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ વર્ષનું મહાકુંભ એક ભવ્ય અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઇવેન્ટ બનવાનું વચન આપે છે, જે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓને પ્રદર્શિત કરે છે.